8મી જુલાઈ 2026 બુધવાર. પ્રભુ પોતાના શિષ્યોમાંથી ઇઝરાયેલના 12 કુળના પ્રતિનિધિ જેવા 12ને મોકલી આપે છે. પ્રેષિત એટલે મોકલાયેલ. આ 12 તદ્દન જુદી જુદી પ્રકૃતિના હોવા છતાં પ્રભુને નામે એક થાય છે અને આજ સુધી ટકી રહેલ ધર્મની સ્થાપના કરવામાં સહયોગ આપે છે. પીતર ઉતાવળ્યો હતો તો થોમા જાત અનુભવ વિના ન માનનાર હતો. માર્થી જો હુકમી રોમનનો ઘાતક જકાત ઉઘરાવનાર, દેશદ્રોહી કહી શકાય એવો મળતિયો હતો. તો સિમોન રોમનનો કટ્ટર વિરોધી હતો. યાકોબ અને યોહાન પોતા માટે એકબીજા સ્થાન માટે મથાનાર હતા. તો યહુદા પૈસા ખાતર ગુરુનો વિશ્વાસઘાત કરનાર હતો. હું જુદી જુદી પ્રકૃતિના માણસો સાથે કેટલે અંશે સહકાર કરું છું. આ 12 વધુ યોગ્ય હતા એટલે પ્રભુ એમને પસંદ નથી કરતા, પણ પસંદ કરીને એમને યોગ્ય બનાવે છે. એમાંનામાં એવું તો પરિવર્તન આવે છે કે તેઓ રક્ત વહાવીને ભારે દુઃખો વેઠીને ઈસુની જેમ શહાદતને વહોરે છે. ઈસુના શિષ્ય હોવાને નાતે હું ફક્ત નામથી જ નહીં પણ કર્મોથી પણ ઈશ્વરનું રાજ્ય મારામાં તથા અન્ય લોકોમાં ફેલાવવું.